બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા। નવા થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો। જો કે આ જાહેરાતની સાથે થરાદ જિલ્લામાં સામેલ કરાયેલા કાંકરેજ તાલુકાના લોકોએ શરૂ કરેલા વિરોધમાં હવે ભાજપના નેતાઓ પણ એક બાદ એક જોડાઈ રહ્યા છે। જી હા, થરા એપીએમસીના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા અણદાભાઈ પટેલે મુખ્યમંત્રી પત્ર લખીને રજૂઆત કરી છે। તેમને તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી રજૂઆત કરી। તેઓ નવા બનાવેલા થરાદ જિલ્લામાં જવા નથી માંગતા। અણદાભાઈ પટેલે લખ્યું કે કાંકરેજ તાલુકાના લોકોને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થઈ જાય છે। બેંક, ડેરી, જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની રજૂઆત કરી છે। તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સારી નામના ધરાવે છે, તેને નાનો કરીને થરાદ જિલ્લાને મોટો શા માટે બનાવવામાં આવી રહ્યો છે તે સમજણની બહારનું છે। મહત્વપૂર્ણ છે કે ધાનેરા અને દિયોદર તાલુકાના લોકોએ પણ થરાદ જિલ્લામાં જવાની ના પાડી છે।